રામ રામ ડાયરા ને સવારમાં આપણે આવી ગયા મહાદેવના મંદિરે ને કરી નાખ્યા મહાદેવના દર્શન ને પછી હનુમાન દાદાના ને ગણપતિ બાપાના કરી લીધા દર્શન। ત્યાંથી દર્શન કરીને આપણે આવી ગયા આપણા કુળદેવના મંદિરે ને ત્યાં પણ દર્શન કરીને નીકળી ગયા ઘર બાજુ। પછી આપણે આવી ગયા ઘરે ને થઈ ગયા સેફટી પ્રૂફ, કેમ કે અત્યારે વાડીએ લબાચું મૂકવા જવાનો હતો। પછી નીકળી ગયા વાડીએ લબાચું મૂકવા। જુઓ તો ખરા અત્યારે મોસમ એવું હોય ને ટાઢી એવી પડે છે। અને પછી આપણે આવી ગયા વાડીએ લબાચું મૂકીને આપણે રૂના 2 બોરા લઈને જવાનું હતું, લઈને નીકળી ગયા આપણે ઘરકોર। પછી આપણે આવી ગયા ઘરે ને 2-3 કિલો તાપી લીધું। શિરામણ તૈયાર થઈ ગયું હતું તો આપણે બેસી ગયા શિરામણ કરવા। પાછા ટિફિનની થેલી લઈને નીકળી ગયા વાડી બાજુ। પછી આપણે આવી ગયા વાડીએ ટાઢી એવી પડતી હતી, રૂ ઉતારવાનું મન જ નથી થતું શું આપણે। પછી આપણે લઈ લીધી કપાસની, આને થોડુંક બર આવી ગયું તો આપણે કપાસનું છોટું ઉપાડવા માંડ્યા શું, માંડ કરીને છોટું તો ઉપાડી લીધું। વળી પાછી આપણે લઈ લીધી નવી યાર, જુઓ તો ખરા મારા કરતા મોટો કપાસ છે। અને બપોર થયા તો થોડોક લીલો કપાસ ને થોડોક સૂકો કપાસ ઉતારીને આપણે આખો મોટો બાજકો ભરી લીધો। પેટ પૂજા કરવા જવું હતું, બાજકો લઈને આપણે આવી ગયા જાંબુરીએ બેસી ગયા પેટ પૂજા કરવા। પેટ પૂજા